તમારો ઇલિસ્ટ્રેશન 15 છે, પેજ નંબર 234. તો એમાં પહેલાં તો PSR જોઈએ તો એ લોકોનો પ્રોફિટ શેરિંગ રેશિયો બરાબર નથી, એટલે આપણે નીચે બરાબર મલ્ટીપ્લાય કરીએ 6 કરવા માટે. સો 1/2 છે એટલે 3/3 મલ્ટીપ્લાય કર્યું, 1/3 છે એટલે 2/2 મલ્ટીપ્લાય કર્યું. તો 3:2:1 જે છે એ લોકોનો પ્રોફિટ શેરિંગ રેશિયો છે. હવે ક્વેશ્ચનમાં બરાબર જોઈએ તો કેપિટલ ને કરંટ અકાઉન્ટ આપ્યા છે. રામ જે છે લાસ્ટ પાર્ટ રિટાયર થાય છે. પછી પહેલાં જેમ એડજસ્ટમેન્ટ છે એમ કરીએ અને ન્યૂ PSR આપેલો છે. ન્યૂ PSR આ ઓલ્ડ PSR છે અને ન્યૂ PSR જે છે એ 2:1 છે. હવે પહેલાં જેમ એડજસ્ટમેન્ટ આપ્યા છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું આપ્યું છે કે વેલ્યુ ઓફ મશીનરી ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 10%. તો મશીનરી 60,000 છે, એમાં 10% ઇન્ક્રીઝ છે. તો અહીંયા બાય મશીનરી અહીંયા 10% 60,000ના એટલે 6,000. અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં મશીનરી હવે દેખાશે 66,000 કારણ કે આમાં 60,000 પ્લસ 6,000 છે. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે વેલ્યુ ઓફ ટ્રેડમાર્ક ઇઝ ટુ બી રિડ્યુસ્ડ અપ ટુ 40% છે, એટલે ટ્રેડમાર્કને 40% બનાવી દેવાના છે. સો ટ્રેડમાર્ક 18,000 છે, કારણ કે જો અપ ટુ કીધું છે ઇટ ઇઝ ટુ બી રિડ્યુસ્ડ અપ ટુ 40%. તો 18,000ના 40 એટલે 40% કરીએ તો 7,200 રાખવાના છે. તો 18,000માંથી 60% છે 10,800 એ એનું રિડક્શન છે, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ટ્રેડમાર્ક એમાં 10,800 જે આપણે રિડક્શન કર્યું હોય. પછી બેડ ડેટ રિઝર્વ 15% રાખવાનું છે. તો ડેટર્સથી સ્ટાર્ટ કરીએ તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ડેટર્સ છે એ 26,000 છે અને એના ઉપર બેડ ડેટ રિઝર્વ ક્રિએટ કરવાનું છે એટ ધ રેટ ઓફ 15%. સો 15% કરશો તો આવશે 3,900 અને એને માઇનસ કરીએ તો બાકીના આવશે 22,100. હવે બેડ ડેટ રિઝર્વ તમને લાયબિલિટી સાઇડમાં ઓલરેડી 8,000 આપેલું છે, પણ જોઈએ છે ખાલી 3,900 જ. તો બાકીના એક્સ્ટ્રા છે એટલે એક્સેસ BDR હોય તો આપણે ક્રેડિટ સાઇડમાં 8,000 આપેલા છે અને રિક્વાયર્ડ છે ખાલી 3,900 જ. સો આ 8,000 માઇનસ 3,900 એટલે 4,100 જે છે એ એક્સ્ટ્રા છે, જે ક્રેડિટ સાઇડમાં લખી નાખ્યું રિવેલ્યુએશન અકાઉન્ટમાં. હવે ડિસ્કાઉન્ટેડ બિલ્સ રિસીવેબલ 1,300 ટુ ડિસઓનર થયું હતું અને નો અમાઉન્ટ ઇઝ રિસીવ્ડ ફ્રોમ ધ ડેટર્સ. તો હવે આ બિલ્સ રિસીવેબલ ડિસ્કાઉન્ટેડ ડિસઓનર થાય તો આપણું બેંક બેલેન્સ એટલું ઓછું થઈ જાય અને હવે એ 1,300 આપણને મળવાના નથી. તો એ કેસમાં આપણે કહી શકીએ કે રિવેલ્યુએશન અકાઉન્ટમાં પણ આપણે ડેબિટ સાઇડમાં લખવા પડે, કારણ કે એટલું નુકસાન થઈ ગયું. નો અમાઉન્ટ ઇઝ રિસીવ્ડ ફ્રોમ ધ ડેટર્સ. તો અહીંયા આગળ એકચ્યુઅલી એની એન્ટ્રી થશે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો અહીંયા આપણે બિલ્સ રિસીવેબલ ડિસઓનર કહી શકીએ ઓર કાં તો અહીંયા ટુ બેંક લખી નાખીએ, કારણ કે બેંકમાંથી એટલા પૈસા વયા જશે. બિલ્સ રિસીવેબલ ડેબિટ કે ક્રેડિટ નહીં કરી શકાય, કારણ કે બિલ્સ રિસીવેબલ ઓલરેડી ક્રેડિટ થયું હશે. ડેટર્સને ડેબિટ નહીં કરી શકાય, કારણ કે હવે એ બેડ ડેટ જેવું જ છે એવું કહી શકાય. સો અહીંયા રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ બેંક 1,300 અને બેંકમાં આપણા એટલા પૈસા વયા જશે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ બાય રિવેલ્યુએશન અકાઉન્ટ અને બ્રેકેટમાં કરી શકીએ બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ. સો 1,300 આપણું બેંક બેલેન્સ ઓછું થઈ જશે. પછી ગુડવિલ ઓફ ધ ફર્મ આપી છે 60,000 અને ન્યૂ PSR આપ્યો છે. તો સૌથી પહેલું કામ ગેઇન રેશિયો કેલ્ક્યુલેટ કરવાનું આવશે. સો ગેઇન રેશિયો ઇઝ ઇક્વલ ટુ, સો ગોપીના કેસમાં ન્યૂ PSR જે છે એ 2/3 માઇનસ 3/3 4 5 અને 6. સો આ 6 2 12 માઇનસ 9 અપોનમાં અહીંયા 18 કરીએ. સો 3/18. પછી એવી રીતે જ કૃષ્ણના કેસમાં ન્યૂ PSR 1/3, ઓલ્ડ PSR 2/6. સો 6 માઇનસ 6 એટલે 0/18. તો ખાલી આ ગોપીને જ ગેઇન થાય છે, તો ગોપી પૂરેપૂરું અમાઉન્ટ આપશે ગુડવિલનું રામને. હવે આપણે કરીએ કે ન્યૂ ગુડવિલ જે છે એ 60,000 છે અને આ રામ્સ શેર ઇન ગુડવિલ તો એ આવશે 60,000 મલ્ટીપ્લાઇડ બાય 1/6 એટલે એને 10,000 દેવાના થશે. એ પૂરેપૂરા 10,000 આ ગોપી એને આપશે. સો હવે અહીંયા સિન્સ કરંટ અકાઉન્ટ છે એટલે ગોપીઝ કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ રામ્સ કરંટ અકાઉન્ટ.
તો એ 10,000 જે છે એને આપવાના થશે. ગોપીનામાંથી ડેબિટ થશે ને રામમાં ક્રેડિટ થશે. સો રામના કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા 10,000. સો બાય ગોપીઝ કરંટ અકાઉન્ટ બ્રેકેટમાં ગુડવિલની એન્ટ્રી અને ગોપીનામાં ડેબિટ સાઇડમાં એનામાંથી એટલા ઓછા થઈ જશે. સો ટુ રામ્સ કરંટ અકાઉન્ટ. તો આ ગુડવિલ રિલેટેડ એન્ટ્રી જે છે એ પૂરી થઈ ગઈ. એટલે ઇન શોર્ટ જે પણ એડજસ્ટમેન્ટ હતા એ બધા પૂરા થઈ ગયા. હવે બાકીનું બધું લખવાનું સ્ટાર્ટ કરીએ. તો પાર્ટનરના કેપિટલ બેલેન્સીસ છે જે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સો બેલેન્સ બ્રોડ ફોરવર્ડ છે અહીંયા 30,000, 20,000 અને 30,000. પછી કરંટ અકાઉન્ટના બેલેન્સીસ છે. સો બેલેન્સ બ્રોડ ફોરવર્ડ છે એ 8,000. જો ગોપી અને રામનું આપ્યું છે, કૃષ્ણાનું સામેની સાઈડમાં એસેટ સાઈડમાં આપ્યું છે. સો ગોપી અને રામના છે 10,000. એટલે બરાબર વાંચીને કરજો. કૃષ્ણાનું ડેબિટ બેલેન્સ છે એટલા માટે. પછી કન્ટિન્જન્સી રિઝર્વ જે છે એ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. તો કન્ટિન્જન્સી રિઝર્વ એ લોકોનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો જે છે એ 3:2:1 છે અને કન્ટિન્જન્સી રિઝર્વના 12,000 છે. તો ઓલ્ડ પીએસઆરમાં તમે કરીને જ જોઈ લો. આ 12,000 છે. સો 12,000 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 6 એટલે આવશે એ 6,000. તો કન્ટિન્જન્સી રિઝર્વ અહીંયા 6,000. પછી ઇન્ટુ 2/3 પણ કરી શકાય કારણ કે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી પણ કરી શકાય. સો અહીંયા 4,000 અને ડિવાઇડેડ બાય 2 કરી નાખીએ એટલે 2,000. કન્ટિન્જન્સી રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. પછી વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડનું કંઈ કીધું નથી તો એ પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે કારણ કે આમાં વર્કરની કંઈ લાયબિલિટી કીધી નથી. સો WACF જે છે એ 9,000 છે. સો અગેન આ 9,000 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 6 એટલે 4,500 આવે. સો 4,500 પછી ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3 એટલે 3,000 અને ડિવાઇડેડ બાય 2 કરીએ તો એ 1,500. સો WACF ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. પછી ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ માટે તમે જુઓ તો બેલેન્સ શીટમાં માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 15,000 આપી છે. તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં હવે ઇન્વેસ્ટમેન્ટની આના હિડન એડજસ્ટમેન્ટવાળું છે. સો માર્કેટ વેલ્યુ 15,000 લખીએ તો આપણે કહીએ કે 40,000માંથી આ 15,000 થઈ ગયા તો ઓછા કેટલા થયા હશે? તો આ 40,000માંથી આ 15,000 થઈ ગયા. સો એનો મતલબ કે 25,000 રિડક્શન થયા હશે. એ 25,000 માટે આપણે IFF જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ જે છે એ ખાલી 15,000નું જ છે. તો બાકીના જે ડિક્રીઝ જે છે ટોટલ 25,000નું 25,000નું રિડક્શન છે. ઇન્વેસ્ટમેન્ટ આવી જશે 15,000 તો 40,000માંથી 25,000 માઇનસ કર્યા હશે. હવે 25,000 લોસ છે તો IFFમાં તો ખાલી 15,000 જ છે. તો હજી એના સિવાયના 25,000માંથી 15,000નો મેળ તો ખાઈ જશે IFFમાંથી. હજી બીજા 10,000 જે છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખવા પડશે. એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા 10,000. તો એમાં કહી શકાય કે રિડક્શન જે છે એ 25,000નું છે અને IFF જે છે એ 15,000નું છે. તો બાકીના 10,000 જે છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અને આ કેસમાં IFF પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી શકાય. પછી ક્રેડિટર્સ છે એમાં કંઈ ચેન્જીસ નથી. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સ એઝ ઇટ ઇઝ. ક્રેડિટર્સ છે 23,000 અને બેડ ડેટ રિઝર્વનું આપણે લખી નાખ્યું. એસેટ સાઇડમાં હવે તમે જુઓ તો એસેટ સાઇડમાં ગુડવિલ છે જે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ઓલ્ડ ગુડવિલ ઓલ્ડ PSRમાં. સો ગુડવિલ ઓલ્ડ વેલ્યુ 1,500 છે. સો 1,500 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 6 એટલે 750 આવશે. સો અહીંયા 750 પછી ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3 કરીએ તો 500 અને ડિવાઇડેડ બાય 2 કરશું તો એ 250 આવી જશે. પછી ગુડવિલ પછી ટ્રેડમાર્ક છે તો ટ્રેડમાર્કની નવી વેલ્યુ લખાઈ ગઈ. મશીનની નવી વેલ્યુ લખાઈ ગઈ. ઇન્વેસ્ટમેન્ટની નવી વેલ્યુ લખાઈ ગઈ. સ્ટોકમાં કાંઈ ચેન્જીસ નથી તો સ્ટોક આપણે એઝ ઇટ ઇઝ લખીએ. સ્ટોક જે છે એ 12,000. પછી ડેટર્સની નવી વેલ્યુ લખાઈ ગઈ. કેશ ઇન બેંક જે છે એ અહીંયા ડેબિટ સાઇડમાં ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. કેશ ઇન બેંક અહીંયા 3,000 અને હવે કરંટ અકાઉન્ટ ઓફ કૃષ્ણા છે એનું ડેબિટ બેલેન્સ છે
હવે અહીંયા ઉપર લાઈન છોડવી જોતી હતી, હવે મેં નથી છોડી. સો આ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. તમે લખો ત્યારે એવું હોય તો ફર્સ્ટ લાઈન છોડજો. સો 4500 જે છે એનું ઓપનિંગ બેલેન્સ છે. તો હવે આ બધું પૂરું થઈ જાય પછી આપણે રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીએ. અને રિટાયરિંગ પાર્ટનરનું કંઈ કીધું નથી કે એને શું કરવાનું છે, તો આપણે નોર્મલી એનું જે અમાઉન્ટ છે કરંટ અકાઉન્ટનું બેલેન્સ છે એના કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું અને કેપિટલમાં બધું જ ભેગું કરી અને એનું લોન અકાઉન્ટમાં નાખી દઈશું. સો પહેલાં અહીંયા તમે ક્રેડિટ ને ડેબિટ સાઇડનું ટોટલ જોઈ લો. ડેબિટ સાઇડનું ટોટલ 22,100 આવે છે અને ક્રેડિટ સાઇડ ઓછો આવે છે, તો ડિફરન્સ અમાઉન્ટ 12,000 આવશે જે લોસ છે. સો આ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં અને એ ડિસ્ટ્રીબ્યુટ થશે ઓલ્ડ PSRમાં. સો હવે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ, રિવેલ્યુએશન લોસ છે. સો 12,000 ઇન્ટુ 3/6 એટલે એ આવશે એકમાં 6,000, પછી ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3 કરશો તો 4,000 અને ડિવાઇડેડ બાય 2 કરશો એટલે 2,000. હવે આપણે બધાનું બેલેન્સ ગોતી લઈએ. તો ગોપી, પછી આ કૃષ્ણ અને રામ. પછી અહીંયા ગોપીમાં ક્રેડિટ સાઇડનું ટોટલ 185,000 આવે છે, અહીંયા 16,750 આવે છે. તો એનો મતલબ કે એનું બેલેન્સ અહીંયા હશે બેલેન્સ કેરીડ ફોરવર્ડ. તો એનું હશે આ 18500, એમાંથી 16,750 માઇનસ કરશો તો એનું બેલેન્સ આવશે અહીંયા આગળ 1750. પછી આ કૃષ્ણના કેસમાં તમને ડેબિટ સાઇડનો ટોટલ 9,000 અને અહીંયા 7,000 આવે છે. તો મોટો ટોટલ બે સાઇડ કરીએ તો અહીંયા આ સાઇડમાં ઓછો આવે છે 2,000. તો એનો મતલબ કે આનું ડેબિટ બેલેન્સ હશે અહીંયા આગળ બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ જે આવ્યું 9,000 માઇનસ 7,000થી. જો અહીંયા પણ આ 18500 ગ્રેટર ટોટલ બે સાઇડ. અને આ લાસ્ટ પાર્ટનર છે એનું જે પણ બેલેન્સ આવશે, જે પણ સાઇડ આવશે એને એના કેપિટલ અકાઉન્ટમાં નાખશું. અને આ છેલ્લા રામનું ક્રેડિટ સાઇડનું ટોટલ 23,500 આવે છે અને ડેબિટ સાઇડનું ટોટલ ખાલી 22,500 છે. એટલે એનું જે બેલેન્સ જે છે એમાં આપણે બેલેન્સ નહીં લખી શકાય, બટ આ રામ્સ કેપિટલ અકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરશું, કારણ કે હવે એને ટોટલ બધા ભણીને કેટલા દેવાના થાય આપણે ચેક કરશું. સો આ 23,500 એમાંથી આ 2250 માઇનસ કરશો તો એના કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના થશે 21,250. પછી આ ગ્રેટર ટોટલ બે સાઇડ. હવે આ 21,250 જે છે એ આપણે એના કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ રામના. તો અહીંયા આગળ જો આનો ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે એટલે આ ક્રેડિટ બેલેન્સ છે, એટલે અહીંયા આગળ આવશે બાય રામ્સ કરંટ અકાઉન્ટ. તો કરંટ અકાઉન્ટનું એનું બેલેન્સ આવે છે 21,250 અને પછી હવે એનું જે પણ કંઈ હશે દેવાનું, જેમ કે 21,250 પ્લસ 30,000 છે એટલે 51,250 આવશે. એ જ હશે ટુ રામ્સ લોન અકાઉન્ટ 51,250. તો અહીંયા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં રામ્સ લોન અકાઉન્ટ 51,250. પછી આ બાકીના બે પાર્ટનરના કેપિટલ બેલેન્સીસ છે. તો એમાં તમે જુઓ ગોપીનું ક્રેડિટ બેલેન્સ છે, કારણ કે ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે, તો 1750 આવશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. જેમ કે અહીંયા આપણે કરંટ અકાઉન્ટ લખીએ તો કરંટ અકાઉન્ટમાં ગોપીનું બેલેન્સ જે છે એ લાયબિલિટી સાઇડમાં આવશે 1750 અને આ કૃષ્ણાનું બેલેન્સ જે છે એ ડેબિટ સાઇડનું ટોટલ છે, એટલે આ ડેબિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ છે. સો ડેબિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ આવશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, એટલે અહીંયા આગળ કરંટ અકાઉન્ટ અને કૃષ્ણાનું બેલેન્સ જે છે એ છે 2,000. આ થયા કરંટ અકાઉન્ટના બેલેન્સ. અને સૌથી લાસ્ટમાં પાર્ટનરના કેપિટલ અકાઉન્ટના બેલેન્સીસ છે. તો બીજા બે પાર્ટનરમાં તો કંઈ એટલા ચેન્જીસ નથી. અહીંયા આ ગ્રેટર ટોટલ બે સાઇડમાં તો આ લોકોનું બેલેન્સ જે છે એ 30,000 અને 20,000 છે. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અહીંયા કેપિટલ્સ તો બરાબર જ ક્રેડિટ બેલેન્સ જ હશે ગોપી અને કૃષ્ણા, કારણ કે આ ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ હોય તો કેપિટલ અકાઉન્ટનું ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હશે. પછી સૌથી લાસ્ટમાં આપણે આ કેશ એન્ડ બેંક અકાઉન્ટ બંધ કરી નાખીએ. સો આ 3,000 ડેબિટ સાઇડમાં છે એમાંથી 1,300 વયા ગયા, સો 1,700 જે છે એ બેલેન્સ હશે. સો બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ
1700 ગ્રેટર ટોટલ બે સાઇડ, અને બેલેન્સ શીટમાં કેશ અકાઉન્ટ ઓર કેશ ઓર બેંક અકાઉન્ટ એના 1700. પછી ટેલી કરીને જોઈ લઈએ કે ટેલી થઈ જાય છે કે નહીં. તો બે સાઇડ ટોટલ કરશો તો 1,26,000 આવી જશે. એટલે આ સમમાં પણ બરાબર જોજો, એક ઇન્વેસ્ટમેન્ટવાળું ખાલી નવું છે. પછી પાર્ટનર્સના કરંટ અકાઉન્ટમાં જે બેલેન્સ આવે છે, જે રિટાયરિંગ પાર્ટનરનું બેલેન્સ છે, એ આપણે એના કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. તો આ જે રિટાયરિંગ પાર્ટનર છે એનું જે બેલેન્સ આવે છે એના કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ. બાકીના બેના બેલેન્સીસ ગોતીએ છીએ તો એકનું ક્રેડિટ બેલેન્સ છે, બીજાનું ડેબિટ બેલેન્સ છે. એટલે ખાલી આ કરંટ અકાઉન્ટવાળું બરાબર જોજો, ડેબિટ ક્રેડિટ બેલેન્સીસ બરાબર ક્લિયર છે કે નહીં. લાસ્ટમાં આ રિટાયરિંગ પાર્ટનરનું કેપિટલ અને કરંટ અકાઉન્ટનું પ્લસ કરીને જોઈ લે કે એને ટોટલ તમારે જેટલા દેવાના થાય એ લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હશે. તો આ ઇલિસ્ટ્રેશન પણ કરીને જોઈ લેજો. આ પેજ નંબર 234 ઉપર ઇલિસ્ટ્રેશન 15.